નમસ્કાર. ભારતના 77મા પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ જે કર્યું એ ખરેખર ઇતિહાસ છે. આ માત્ર એક ઝાંખી નહોતી, પણ એક એવી વિજયગાથા હતી જેણે સૌનું ધ્યાન ખેંચ્યું. ચાલો આની પાછળની આખી વાતને સમજીએ. અને જુઓ, આ કોઈ સામાન્ય જીત નથી. આ સતત ચોથું વર્ષ છે જ્યારે ગુજરાતે પોપ્યુલર ચોઇસ એવોર્ડ પોતાના નામે કર્યો છે. મતલબ કે દેશભરના લોકોએ વોટ કરીને કહ્યું કે ગુજરાતનો ટેબ્લો જ બેસ્ટ હતો. આ ખરેખર મોટી વાત છે. આંકડા તો જુઓ, ગુજરાતને મળ્યા પૂરા 43% વોટ, જ્યારે બીજા નંબરે રહેલા ઉત્તર પ્રદેશને માત્ર 9%. આટલો મોટો તફાવત બતાવે છે કે લોકોના દિલ જીતવામાં ગુજરાત કેટલું આગળ રહ્યું. ખરેખર એક તરફી જીત કહેવાય આને. તો આ વિજેતા ટેબ્લોની થીમ હતી સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ. પણ સવાલ એ છે કે આ થીમમાં એવું તો શું ખાસ હતું જેણે લાખો લોકો પર આવો જાદુ કરી દીધો? ચલો આ ટેબ્લોના દરેક ભાગને બારીકાઈથી જોઈએ. આ થીમ પાછળનું કારણ પણ બહુ મહત્વનું હતું. આપણા રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ હતી. એટલે આ ટેબ્લોએ ઐતિહાસિક ગીતને એક શ્રદ્ધાંજલિ હતી, જેણે આઝાદીની લડતમાં જાણે કે પ્રાણ ફૂંકી દીધા હતા. તો ચાલો આપણે આ ટેબ્લોની જાણે કે એક સફર કરીએ. શરૂઆત કરીએ એના આગળના ભાગથી. અહીં એવા હીરોને યાદ કરાયા છે જેમણે ભારતથી દૂર વિદેશની ધરતી પરથી આઝાદીની લડત ચાલુ રાખી હતી. ટેબ્લોની આગેવાની કરી રહ્યા હતા ભીખાજી કામા. એ જ ભીખાજી કામા જેમણે પહેલીવાર વિદેશમાં ભારતનો ઝંડો લહેરાવ્યો હતો, અને ટેબ્લોમાં તેમને એમના જ ડિઝાઇન કરેલા વંદે માતરમ ધ્વજ સાથે બતાવવામાં આવ્યા છે. એમના ચહેરા પરનો આત્મવિશ્વાસ જ બધું કહી દે છે. પણ ભીખાજી કામા એકલા નહોતા. એમની સાથે શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા જેવા બીજા પણ ક્રાંતિકારીઓ હતા. આ ટેબ્લોએ બધાને યાદ કરે છે જેમણે વિદેશમાં રહીને ભારતની આઝાદીનો અવાજ દુનિયા સુધી પહોંચાડ્યો. ટેબ્લોના આગળના ભાગ પછી હવે આવીએ એના સેન્ટર પોઈન્ટ પર. અહીં આપણા રાષ્ટ્રધ્વજની આખી વિકાસગાથા બતાવવામાં આવી છે. ખરેખર આ ભાગ આપણને સમયમાં પાછા લઈ જાય છે. આપણા તિરંગાની સફર કેટલી રસપ્રદ છે જુઓ. 1906ના સ્વદેશી ધ્વજથી શરૂ થઈને 1917નો હોમ રૂલ ચળવળનો ધ્વજ, પછી પિંગાલી વેંકૈયાની ડિઝાઇન, અને એમ કરતાં કરતાં અંતે 1947માં આપણને મળ્યો આપણો ગૌરવશાળી ત્રિરંગો. આખી જર્ની આંખ સામે આવી જાય. અને હવે ટેબ્લોનો છેલ્લો અને સૌથી શક્તિશાળી ભાગ, જે આઝાદીના મૂળ વિચારને, એના દર્શનને રજૂ કરે છે. અહીં એક સિમ્બોલ દ્વારા બહુ મોટો સંદેશ આપવામાં આવ્યો છે. ટેબ્લોના પાછળના ભાગમાં મહાત્મા ગાંધીની એમના ચરખા સાથેની એક ભવ્ય મૂર્તિ છે. ગાંધીજી હંમેશા કહેતા કે સાચી આઝાદી ફક્ત રાજકીય ન હોવી જોઈએ, એ આર્થિક પણ હોવી જોઈએ. અને ચરખો એ જ આર્થિક આત્મનિર્ભરતાનું સૌથી મોટું પ્રતીક હતું. સાચી વાત છે. ચરખો એટલે સ્વદેશી ચળવળનું કેન્દ્ર. સ્વદેશી એટલે પોતાની તાકાત પર ઊભા રહેવું, પોતાનું ગૌરવ જાળવવું. વિદેશી માલ પરની નિર્ભરતા તો એક પ્રકારની ગુલામી જ હતી ને. અને ગાંધીજીની પ્રતિમા પાછળનું પેલું વિશાળ ધર્મચક્ર, એ રાષ્ટ્રની સતત પ્રગતિનું પ્રતીક છે. અને આટલું જ નહીં, આ દ્રશ્યોને વધુ જીવંત બનાવવા માટે લોકકલાકારો આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના અમર ગીત કસુંબીનો રંગ પર પરફોર્મ કરી રહ્યા હતા. જરા કલ્પના કરો કેવું જોરદાર અને દેશભક્તિથી ભરેલું વાતાવરણ હશે ત્યાં. જેમ આપણે શરૂઆતમાં વાત કરી, આ સતત ચોથી જીત છે. આ સિદ્ધિ કેટલી મોટી છે એ સમજવા માટે ચાલો એક ઝડપી નજર ગુજરાતની પાછલી વિજેતા થીમ્સ પર પણ કરી લઈએ. પાછલા વર્ષોમાં પણ ગુજરાતની રજૂઆત હંમેશા ટોપ પર રહી છે. જેમ કે 2023માં ક્લીન ગ્રીન એનર્જી, 2022માં ધોરડો ગામની વૈશ્વિક ઓળખ અને 2021માં આણર્દપુરથી એકતાનગર સુધીની વિકાસ યાત્રા. આ બતાવે છે કે ગુજરાત હંમેશા સાંસ્કૃતિક વારસા અને આધુનિક વિકાસને ખૂબ જ સુંદર રીતે રજૂ કરતું આવ્યું છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. ભીખાજી કામાનો ધ્વજ હોય, ગાંધીજીનો ચરખો હોય કે પછી આપણો ત્રિરંગો, આ બધી માત્ર વસ્તુઓ નથી, આ પ્રતીકો છે. તો સવાલ એ છે કે આ પ્રતીકો કેવી રીતે પેઢીઓ સુધી એક દેશની કહાણી, એનો સંઘર્ષ અને એના ગૌરવને જીવંત રાખે છે. જરા વિચારજો.